નમસ્કાર દોસ્તો, ઓનલાઈન એજ્યુકેશન એક સરસ મજાનો શબ્દ જેની પર કેટલાય આંકડાઓ કાઢી શકાય. નેટ ઉપરથી ઘણા લોકો બેસી જાય કેટલા ભારતમાં કેટલા લોકો ઓનલાઈન ભણે છે. છેલ્લા કેટલાય વર્ષોથી દૂરના અંતરની યુનિવર્સિટીઓ ઓનલાઈન ભણાવે છે. એના આધારે એક્ઝામો અપાય છે, પરીક્ષાઓ અપાય છે. બસ એ જ રીતે આપણે અહીંયા ઓનલાઈન ચાલુ કરી દીધું છે. બેન ભણાવે કાં તો બેન ભણાવે એની વિડીયો મોકલાવે ને બાળક ભણી લે. કેવું દેખાવમાં કેટલું સરસ છે, બોલવામાં સરસ હોય. હમણાં હું કદાચ ગૂગલ લઈને બેસું તો કેટલાય આંકડાઓ આપું, આટલા હજાર બાળકો આટલા હજાર ભણી રહ્યા છે, બધું ઘણું બધું બોલી શકું, પણ બધું આભાસી ચિત્ર છે. હકીકત તો એ છે કે આ ઓનલાઈન કોઈને પચતું જ નથી, જામતું નથી. શાળા સંચાલકોની રોકડી ચાલુ રહે, એમને ફી મળ્યા કરે, વાલીઓ પાસેથી વગર ભણાય, એની આખી સિસ્ટમ છે. વાલીઓએ એ શાળામાં પ્રવેશ ચાલુ રાખવો હોય તો એને મોબાઈલ ખરીદવાનો. હવે સવાલ એ છે કે આ ઓનલાઈન ભણવામાં એક ભાઈને 2 કે 3 બાળકો છે, સવારના સમયે ભણાવે છે, તો આ પપ્પા 3 મોબાઈલ ખરીદે. પ્રાઇવેટ વાળાએ 3 મહિનાથી સેલરી નથી કર્યો, કાપી લીધો છે, એની પાસે એક મોબાઈલ ફોનના માંડ ફાંફા છે. ત્યારે આપણે તો અમેરિકા બ્રિટનમાં રહેતા એમ સરકાર કહે છે ઓનલાઈન એજ્યુકેશન મિત્રો. અરે શું મિત્રો ભાઈ, મોબાઈલ નથી, દરેક જણ પાસે સ્માર્ટ મોબાઈલ. હકીકત તો એ છે કે આ 3 બાળક માટે 3 મોબાઈલ જોઈએ નથી ને એક મોબાઈલ છે, એમાં કયા બાળકને ભણાવે, પહેલું બાળક ભણે, બીજું બાળક ભણે, ત્રીજું બાળક ભણે, ખબર નહીં કેમ કયા સમજદારીથી આ ઓનલાઈન ચાલુ કરી. વાલીઓ એટલા સમસ્યાથી પીડાય છે કે ના પૂછો વાત. આંકડાકીય રીતે તો કદાચ તમે અત્યારે આઈટીઆઈ ના બધું બહુ સરસ ચિત્ર રજૂ કરવામાં, જવાબ આપવામાં આવે કે ભણી રહ્યા છે, આટલા બાળકો ભણી રહ્યા છે. ઘણી વાર ડાયરાનો પ્રોગ્રામ હોય ને તો કલાકાર એવું કે વચ્ચે થોડા ખખડો, તાળી વાળી પાડો, હસો, તો અમને ખબર પડે કે દૂધ દોડામાં જાય છે કે બહાર વયું જાય છે. આમાં દૂધ દોડામાં પડે છે કે નહીં એ બહુ મહત્વનું છે. એટલે આ ઓનલાઈન એજ્યુકેશનમાં બાળકોને કેટલી સમજ પડે છે, કેટલું મગજમાં ઉતરે છે અને કેટલા બાળકો ઓનલાઈનમાં ભણી રહ્યા છે. આનો આડકતરો મતલબ એ થયો કે ટ્યુશનમાં રાખીને ભણાવો અને ઓનલાઈનના બેઝ ઉપર શાળાઓને ફી ચૂકવ્યા કરો. આવો વાલીઓની સમસ્યાઓને પહેલાં સાંભળો તો તમને અંદાજ આવે કે એમના માટે કેટલું અઘરું છે ઓનલાइन. मेरा नाम एंजल जारवानी है. अभी जो हमारे देश में और पूरी दुनिया में ये कोविड-19 का दौर चल रहा है, उस वजह से हमारे देश में ऑनलाइन पढ़ाई का सिस्टम स्टार्ट हुआ है. वो सिस्टम हमारे लिए, हम पेरेंट्स के लिए और हमारे बच्चों के लिए बहुत मुश्किलें ला रहा है, बहुत प्रॉब्लम्स हो रही है. हमारे 2 बच्चे हैं घर में, कभी 4 बच्चे हैं, हमारे पास इतने सारे एंड्रॉयड मोबाइल नहीं हो सकते हैं. और उन मोबाइलों में, सब मोबाइलों में हमें ये नेट्स कनेक्शन भी रखना पड़ता है. सबकी इतनी इकोनॉमिकल कंडीशन इतनी अच्छी नहीं है कि हर किसी के घर में 4 से 5 मोबाइल हों और उसमें ऑनलाइन कनेक्शन भी हो. મારી બેબી ઓનલાઈન ક્લાસીસમાં બેસે છે, જેનો ટાઈમિંગ છે સવારે 8:10થી 12:10નો છે, જે 4 થી 5 કલાકનો ટાઈમિંગ થઈ ગયો છે. બીજી વસ્તુ એ કે સવારમાં નોકરી જવાનો ટાઈમિંગ હોય છે, ટિફિનનો ટાઈમિંગ હોય છે, ચા નાસ્તાનો ટાઈમિંગ હોય છે, પણ બાળકોની સાથે ઓનલાઈન બેસવું જ પડે છે. ટાઈમ વેસ્ટ કરીને પણ બેસવું પડે છે, કારણ કે ના બેસે તો બાળકો બેસતા છે નથી. ભણતર એ એક એટલો મોટો પાર્ટ છે બાળકની લાઈફનો કે ઓનલાઈન સિસ્ટમ જે રહેશે એમાં જે શિક્ષક અને બાળક સામસામે ફેસ ટુ ફેસ જે ભણશે એમાં જેટલું મતલબ ક્વોલિટી કે એ રહેશે એટલું આમાં નહીં રહે. કારણ કે બાળક જે સામે રહીને કોઈ બી પ્રશ્ન એને પ્રોબ્લેમ હોય તો એ કહી શકે છે. છોકરાની બેબી છે, એ ઓનલાઈન પર બેસે ત્યારે એને આંખોની તકલીફ થાય છે, એ બેસી જ નથી શકતી. એટલે આ ઓનલાઈનનું અમને નથી ફાવતું અને વહુને નથી ફાવતું. એટલે કે આ ઓનલાઈનનું બંધ થાય તો સારું છે. ઓનલાઈન એજ્યુકેશન સરસ એક ભ્રમવાળો શબ્દ.
હવે કેટલા અંશે સફળ છે કેટલા અંશે નિષ્ફળ છે, વાલીઓની તકલીફો તો સાંભળી. અહીંયા એક ઉંમર સુધી બાળક શાળામાં મોબાઈલ લે તો શાળા જપ્ત કરતી અને એક ગાઈડલાઈન હતી કે બાળકને મોબાઈલથી દૂર રાખો, બને ત્યાં સુધી મોબાઈલને અડવા ના દેવો. એના બદલે બાળકના હાથમાં મોબાઈલ સોંપી દેવાની વાત આવી ગઈ છે ને. અદ્ભુત વાત. પેલો 12,000 વાળો પગાર વાળો માણસ 3 મહિનાથી તો પગાર નથી મળ્યો, મોબાઈલ લઈને જોબે જવાનું, એ મોબાઈલ ઘરે છોકરાને આપીને જાય, સવારે 7 વાગે નીકળી જવા. તમને શોષણનો તો અંદાજ નથી. લોકોને 12 કલાક 14 કલાક વૈતરું કરે પગાર મળે છે. 10-12 હજારમાં તો એને સવાર 7 વાગે ઘર છોડી દે ને રાતે 8 વાગે એ ઘરે મોબાઈલ મૂકતો જાય એમ બાળક માટે. નાના ફેક્ટરીઓમાં એની વાઈફ કપડાં વાળવા જતી હોય, ટાંકા લેવા જતી હોય, સિલાઈ લેવા જતી હોય, મસાલા ખાંડવાના કારખાના. મધ્યમ વર્ગી કેવી રીતે ઘર ગુજરાન ચલાવે સરકારને કદાચ અંદાજ નથી. એને આમ તો અંદાજ છે, કારણ કે ભારતમાં 80% લોકોને મફત રાશન પૂરું પડે નક્કી કર્યું. ખબર છે એમને કે કામ ધંધા નથી એટલે રાશન એટલે આપવાના છે. અને છતાં એવું સમજે છે કે બધા પાસે સ્માર્ટ મોબાઈલ છે. આ મોબાઈલમાં કેટલાક વાલીઓ ચોંકાવનારી વાત કરી કે સ્પીડ, આપણા ભારતમાં મોબાઈલની સ્પીડ ગોળ 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 ગોળ. એમાં ઓછા પૈસા ભર્યા હોય તો એમાં એક સાથે બધા લોકો ભણવા બેસી ગયા તો બુડુમ. આ સ્પીડમાં આ ટેકનિકલ પ્રોબ્લેમોની વચ્ચે બાળક શિક્ષક શું કહે છે સાંભળે એ પહેલાં તો સબ્જેક્ટ આગળ નીકળી ગયો. ફરજિયાત મા બાપને જોડે કડીઓ જોડવા માટે બેસી રહેવાનું. તો મા બાપ જોડે બેસી રહેશે તો કમાશે શું? પ્રજાને આંકડાઓની માયાજાળમાં મૂંઝવવાને બદલે વાસ્તવિકમાં ગ્રાઉન્ડમાં શું સ્થિતિ છે એની પર નજર કરો. આ ટેકનિકલ જે પ્રોબ્લેમ વાલીઓનો થાય છે એ પણ સાંભળો. ઓનલાઈન શિક્ષણની અંદર તો ભારતની અંદર બહુ ઘણા બધા પ્રોબ્લેમ છે. કેમ કે પહેલાં તો સરકારની પાસે એવી કોઈ સ્પષ્ટ નીતિ અને વ્યવસ્થા નથી કે ઇન્ટરનેટની સેવાઓ એ પૂરી રીતે આપી શકે. એની સ્પીડ છે બરાબર. જે સરકારી ઓફિસો છે એની અંદર ઇન્ટરનેટ ચાલે છે તો ક્યારે બી કંઈ કામથી ગયા હોય બેંકમાં કે અધરવાઇઝ ગમે તે તો કે ભાઈ હમણાં નેટ બંધ છે. હવે એની વાસ્તવિકતા શું? નેટ ચાલુ છે બંધ છે એની ખબર કઈ રીતે પડે? બરાબર, નેટ ચાલુ છે ખબર છે એની ખબર કઈ રીતે પડે? કર્મચારી એમ કે ભાઈ નેટ બંધ છે, આગળથી નેટવર્ક નથી આવતું. હવે એમાંય તમે કોઈ એમ કહો છો કે બાળકોને શિક્ષણ આપવું તો બાળકોને શિક્ષણ તમે આપશો કઈ રીતે? એની વ્યવસ્થા શું હશે? અચ્છા, જેને 3 બાળકો છે, કોઈને 2 બાળકો છે, તો એની વ્યવસ્થા શું કરશે? એના માટે એને સ્પેશિયલ નવો મોબાઈલ ખરીદવાનો, એના માટે એને વાઈફાઈ કનેક્શન લેવાનું, તો પછી તમે ફીસ એના માટે આપવાની. અને શું બનતું હોય છે? અને ફીસ એના માટે આપવાની. ના, ઓનલાઈનમાં તો એમને કશી ખબર પડતી નથી અને ફાવતું બી નથી. અને પાછું 2 છોકરાઓને મારે કેવી રીતે ઓનલાઈન ભણાવવાનું? એકનું પતે ને બીજાનું ચાલુ થાય પછી નેટ બી ખલાસ થઈ જાય ને એનો બી પ્રોબ્લેમ પડે છે. અને બાળકોને શું તકલીફ પડે છે? પણ બાળકોને તો બેસતા નથી, ના પાડે છે કે અમને આવી રીતે ફાવતું નથી એમ. અને સામે શિક્ષકોની કઈ પ્રતિક્રિયા હોય છે? એમની જે ભણાવવાની પદ્ધતિ શું એ પેલું નેટ અમુક વખતે બંધ થઈ જાય છે એટલે એને પછી ખબર પડતી નથી બાળકોને. પછી અમારે શું કરવાનું? ઓનલાઈન એજ્યુકેશન, વાલીઓ પાસેથી ફી ખંખેરવાનો પેતરો. હું આવું કેમ કહું છું કે આ એક ઢકોસલો છે? કારણ કે અમે લોકો તો બાળકોને પૂછે. આપણે બાળકને વર્ષોથી કહેતા કે શાળામાં ખબર ના પડે તો ટીચરને પૂછજે. ઘણા બાળક તો એટલા બધા તીવ્રતાવાળા હોય ને કે ક્લાસરૂમમાં ખબર ના પડે ને તો શિક્ષકોનો જે રૂમ હોય ને એમાં જઈને પૂછે કે સર મને પેલું નથી આવડ્યું, સમજાવો. હવે આજે પેલું ટીચરને પૂછજે 2 વાર આપણને વર્ષો સુધી શીખવાડ્યું છે કે જીવનમાં જ્યાં ખબર ના પડે ત્યાં ઊભા થઈને પૂછજો, શરમ ના રાખતા. આ પૂછે કોને? કોને પૂછે? કોને પૂછે? આ મોબાઈલમાં કન્ટિન્યુ ટીચર બોલ્યા કરતા એમને અટકાઈને પૂછશે? કોને પૂછશે બાળક? બોલો બોલો. સિસ્ટમ છે, સામું લખીને મોકલે એટલે શિક્ષક બાજુ સમજાવશે પાછું એમ? કોને પૂછશે? તમે બોલી કાઢ્યું પણ પેલાના ભેજામાં નથી જતું, અટવાયેલો છે બાળક, તો કોને પૂછશે? ટેકનિકલ બાબતો સમજાવવાની પ્રયત્ન કરે. ટેકનિકલ બાબતો જોડે ઉભા રહીને સમજાવો તો બાળકને પીચ નથી પડતી, એ મોબાઈલમાં એને સમજાવવાની પ્રયત્ન કરે. ક્યાંથી પીચ પડે? સાંભળો એમની વાત. क्या नाम है? मेरा नाम प्रियांशी नारवानी है। मैं 4th स्टैंडर्ड में पढ़ती हूँ और मुझे ऑनलाइन क्लास में बहुत प्रॉब्लम हो रही है।
सुबह है ना 8 बजे उठना पड़ता है और मैम बहुत होमवर्क भी देती है। इसके लिए मुझे बहुत प्रॉब्लम हो रही है। અને એઝ અ સ્ટુડન્ટ હું આ ટૉપિક પર એ બોલવા ઈચ્છીશ કે પ્રાઇમરી લેવલના જે બાળકો હોય છે, જે નાની ઉંમરના બાળકો હોય છે, એ લોકોને આમાં બહુ મોટો પ્રોબ્લેમ પડી શકે છે. કારણ કે એ લેવલ પર એ લોકોને છે ને પર્સનલ અટેન્શનની જરૂર હોય છે આ ટાઈમે, અને જે એ લોકોને ઓનલાઈન નથી મળી શકતું. ક્લાસરૂમમાં જે પર્સનલ અટેન્શન મળે એ નથી મળી શકતું. જો કે સેકન્ડરી લેવલના બાળકો છે એમને વધારે વાંધો ના આવે એવું મારા ખ્યાલથી, મારા પોઈન્ટ ઓફ વ્યૂથી હું એવું કહેવા ઈચ્છીશ. અને ઉપરથી જે સિલેબસ છે બાળકોનો એ થોડોક કન્ફ્યુઝિંગ છે, ટિપિકલ છે. એટલે એ લોકોને ક્લાસરૂમમાં જ માંડ ખબર પડતી હોય તો હું એવું નથી માનતો કે ઓનલાઈન એટલી ખબર પડશે એ લોકોને. स्कूल में अच्छा लगता है कि ऑनलाइन अच्छा लगता है? स्कूल में। हाँ, तो ऑनलाइन में क्या क्या तकलीफ होती है? ऑनलाइन में आंखें ख़राब होती है और जो डिफ़िकल्टी होती है वो टीचर से पूछ नहीं पाते हैं और बीच में नेटवर्क चला जाता है। और टीचर किस तरह से पढ़ाते हैं? स्कूल जैसा ही? हाँ, तो क्या क्या प्रॉब्लम होता है उसमें? समझ आता है, नहीं आता है? इतना समझ में नहीं आता है। स्कूल में ज़्यादा मज़ा आती है और स्कूल में टीचर्स ज़्यादा ध्यान दे पाती है स्टूडेंट्स पे. स्कूल में जैसे क्वेश्चंस पूछती है टीचर, एक एक पैराग्राफ समझाती है तो फिर वो क्वेश्चंस पूछती है स्कूल्स में. और ऑनलाइन में क्या क्या दिक्कतें आती है? ऑनलाइन में जैसे कभी कभी नेटवर्क प्रॉब्लम हो जाता है. अभी अगर हमें ना माइक्रोफोन ऑन करके अगर हम टीचर से कोई क्वेश्चन पूछते हैं, कभी कभी नेटवर्क प्रॉब्लम की वजह से टीचर को आवाज़ नहीं आती है या तो टीचर की हमें आवाज़ नहीं आती है, टाइम वेस्टिंग होता है उसकी वजह से. મારું નામ માનવ જોશી છે. હું ઇન્ડસ યુનિવર્સિટીમાં ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કરું છું. અને ઓનલાઈન ટીચિંગ પર મારું ઓપિનિયન એ છે કે આપણે જ્યારે એવી ડિબેટ કરતા હોઈએ છીએ, એવી વાત કરતા હોઈએ છીએ કે સ્ક્રીન ટાઈમ જે છે બાળકોનો અને દરેક માણસનો સ્ક્રીન ટાઈમ આપણે ઓછો કરવાની વાત કરીએ છીએ, કે મોબાઈલથી, સોશિયલ મીડિયાથી અને એ ટાઈપની વસ્તુઓથી દૂર રહેવાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે 5-5, 6-6 કલાક જો તમારે ભણતર માટે ઓનલાઈન રહેવાનું આવે તો એ આખું કોન્ટ્રાડિક્શન થઈ જાય છે. અને બીજી એક વસ્તુ એ છે કે જ્યારે કોલેજીસ કે સ્કૂલ્સ ફીસ એટલી ને એટલી જ ચાર્જ કરી રહ્યા છે, અને ઘરેથી આપણે જ્યારે હું ઘરેથી ભણું ત્યારે મારું ઇન્ટરનેટ વેસ્ટ થાય છે, મારી ઇલેક્ટ્રિસિટી યુઝ થાય છે, અને એ બધાની જ સામે મારે ફીસ તો મારે એટલી જ આપવી પડે છે, જેમાં ટ્રાન્સપોર્ટેશન ફીસ જેવી ટ્રાન્સપોર્ટેશન ફીસ આવી ગઈ કે લંચની ફીસ ઘણી બધી સ્કૂલ્સમાં હોતી હોય છે. તો એ બધી વસ્તુઓ જે કેલ્ક્યુલેટ કરવામાં આવી રહી છે ફીઝમાં એ તદ્દન ખોટું છે. અને એના સિવાય મારું એવું માનવું છે કે પ્રાઇમરી સ્કૂલના જે છોકરાઓ છે સ્પેશિયલી એ લોકો માટે તો આ તદંતર ખોટું જ છે કે એ લોકોને સ્ક્રીનની સામે બેસાડીને ભણાવવામાં આવે. આમાં સૌથી મોટી ટ્રેજેડી બાળકોની અને સૌથી સરસ સ્ટેબલ સ્થિતિ સંચાલક અને શિક્ષક. વાલી તો બાપડો બિચારો છે. પેલા ટીચરને પગાર થાય નહીં, જોશમાં આવીને શાળાએ સરકાર પાસેથી લઈ લીધું, સેલ્ફ ફાઇનાન્સ, કમાઈ લો. પેલું તો સરકાર આપતી હતી ગ્રાન્ટ તો પગાર થતો હતો, પણ પેલું સેલ્ફ ફાઇનાન્સનું ભૂત ધૂણાયું, હવે ભૂત પાછળ પડ્યું કોરોના સ્વરૂપે. પગાર કરે ક્યાંથી શિક્ષકનો? પગાર કરવા પૈસા જોઈએ. મને એક શાળા સંચાલકને મેં ફોન કર્યો, સાહેબ આ ઓનલાઈન, મને કે સાહેબ તમે ગૂગલ કરો, એટલા લાખો લોકો ઓનલાઈન ભણી રહ્યા છે, લાખો લોકો. એમ સર પગારનો પ્રોબ્લેમ હશે તમારે? મને કે હા, આ વાલીઓ પૈસા ના આપે તો પગાર ક્યાંથી કરીશું શિક્ષકોનો? એમાં પેલું તમારે ગ્રાન્ટવાળી શાળામાંથી સેલ્ફ ફાઇનાન્સ શું કરવા કરી? પાર્ટલી કરી, કેટલાકે ફૂલ સેલ્ફ ફાઇનાન્સ કરી. વારા પછી વારો, તારા પછી મારો વાળાઘાટ થયો. એટલે શિક્ષકોએ તો બહુ આદર્શ વાતો કરી, વાલીઓ સરસ સમજે છે, સહકાર પુષ્કળ આપે છે, વાલીઓને ખબર પડે છે, વિદ્યાર્થીઓને ખબર પડે છે, અમને મહિનાની તાલીમ આપવામાં આવી છે. ખરેખર આ ટીચર્સને કેટલી તાલીમ મળી છે એનો બી કિસ્સો મારી પાસે છે. કોઈને બદનામ નથી કરવા માગતો, પણ એક ટીચર્સ જોડે જે વ્યવહાર થયો છે ને એનું મારી પાસે રેકોર્ડિંગ છે. જે કોઈને પ્રશ્ન હોય ને આવજો, પર્સનલ સંભળાઈશ. કોઈ શાળા બદનામ નથી કરવી, પણ બેન તમારો મોબાઈલ સારો નથી, બેન તમારા મોબાઈલમાંથી અવાજ બરાબર જતો નથી, બેન તમારા વાલીઓની ફરિયાદ આવે છે. પેલા બેને કીધું કયા વાલી? મોબાઈલ નંબર આપો ને તો નંબર નથી શાળા પાસે, ખાલી આશરે. પેલા બેન કહે છે કે લાવો મને લેન્ડલાઇન પર બિલ કાઢીને બતાવો, લેન્ડલાઇન પર આવ્યો. અને
પ્રિન્સિપાલને કહ્યું તમારા મોબાઈલમાં ફરિયાદ આવી હોય તો બતાવો મને. ટીચરને પ્રિન્સિપાલની કેબિનમાં ટ્રસ્ટીની ઓફિસમાં લઈ જઈને ટોર્ચર કરાય છે. આ સ્થિતિમાં અહીંયા પાછું એવું કહે છે શિક્ષકો કે વાલીઓ સહકાર આપે છે, વાલીઓને આનંદ આવે છે, વિદ્યાર્થીઓ તો આ જ્ઞાન મળ્યા પછી પુલકિત થઈ જાય છે, ગદગદ થઈ જાય છે. પેલો એકલવ્ય ખાલી મૂર્તિ બનાવીને ભણતો હતો એમ આજે અમારા બાળકો મોબાઈલ મૂકી અને એને અગરબત્તી કરીને ભણવા બેસે છે. આવું આદર્શ પિક્ચર રજૂ કરે શિક્ષકો. બહુ સરસ ભણે. હસવું આવી વાત છે. એ એકલવ્ય હતો કે જે ગુરુની મૂર્તિ બનાવીને ખાલી એને ધનુર્વિદ્યા શીખવાની હતી, વેદવાનું હતું. એ તો આજકાલના પપ્પાઓ બહાર પર બાણ ચલાવી હોય, બધા શીખવાડી દેવા છે. પણ એજ્યુકેશનની બાબત છે. મોબાઈલથી એજ્યુકેશન બાળકોએ કહી દીધું શું તકલીફ પડે છે, ત્યારે શિક્ષકો તો બે મોઢે વખાણ કર્યા છે કે બહુ સરસ રીતે ચાલી રહ્યું છે. સાંભળો. ઓનલાઈન એજ્યુકેશન ઓકે છે, પણ એ માત્ર 1-2 કલાક જેટલું હોય ને તો ઇનફ છે કે છોકરાઓને નુકસાન ના થાય. પણ આજે કોઈ સ્કૂલ જો 4-4, 5-5 પીરિયડ કે ફૂલ ટાઈમ સ્કૂલ જો ઓનલાઈન રાખતી હોય, કારણ કે એના પછી જે ટ્યુશન ક્લાસીસવાળા હોય છે એ લોકો પણ ઓનલાઈન, એ લોકોના ટ્યુશન બી ઓનલાઈન જ ચાલતા હોય છે. એટલે આખો દિવસ જે છોકરો ઓનલાઈન મોબાઈલ પર બેસી રહે તો એના માટે આ બહુ જ ખરાબ વસ્તુ છે. ક્યારેક મારે સંધિ કરાવી હોય તો છૂટી પાડી લખીને પણ બતાવું તો એ રીતે પણ કરાવી શકું. પ્લસ હોમવર્ક અમે એટલું બધું છોકરાઓને આપતા જ નથી, કારણ કે 4 પીરિયડ્સ એટલે 4 hours 40 મિનિટ્સ એ મોબાઈલ સામે બેસી રહે છે. બટ प्लस एक्स्ट्रा होमवर्क આપીશું तो એમાં प्रॉब्लम થશે ફરીવાર और हर चीज़ का इम्पोर्टेंस भी बताते हैं कि सलाद कैसे बनाया जाता है, उसकी इम्पोर्टेंस क्या है, और एक्टिविटी भी हम हर तरह से करवाते हैं कि कुछ भी चीज़ मिस ना हो जाए. कि ऑनलाइन स्टडी से इट डजंट मीन कि कुछ भी चीज़ उनका छूट रहा है. हम हर चीज़, जैसे मॉनसून सीज़न है तो मॉनसून के बारे में भी बताते हैं, क्या यूज़ करते हैं. हाँ, ये पण थाय छे. जल्दी कनेक्ट थता बहु वार लागे छे तो पण कोई पेरेंट्स कम्प्लेन करता नहीं, कारण के पाछळ एटली ज मिनिट्स वधी जाए ने कम्प्लीट करवामां. 40 मिनिटनो पीरियड होय तो जे स्टार्ट जे टाइमे थयुं होय ए टाइमे 40 मिनिट पछी ओवर थाय छे अने 20 मिनिट्सनो अमारे गैप राखीए छीए. एटले 20 मिनिट्समां अमारे कोई प्रॉब्लम नहीं थतो. बच्चाओ फ्रेश थईने पाछा आवे छे. અને વચ્ચે તમે ક્વેશ્ચન આન્સર કઈ રીતના કરતા કે હોમવર્ક આપેલું હોય એ ચેક કરવું હોય તો એ બધું કેટલી તકલીફ પડે? हाँ ना, ये शेयर करे छे पर्सनल ग्रुप में. और दूसरी बहुत सारी ऐसी प्रॉब्लम्स है जो बच्चे उनको नहीं आता है, फिर भी फियर के मारे उन लोग कुछ बताते नहीं, अपने पेरेंट्स के साथ शेयर नहीं करते हैं, जो एक बहुत ही डिसएडवांटेज है जो हमारी कंट्री फेस कर रही है. लेकिन ये कोरोना की वजह से हमारे फाइनेंशियली भी लोगों को बहुत सारे ऐसे प्रॉब्लम्स आए हैं जो स्कूल में फ़ीस भर नहीं सकते हैं, फिर भी स्कूल्स इतनी फ़ीस ले रहे हैं. एजुकेशंस जैसे एक सिस्टम हो गया है कि जो बस फ़ीस इकट्ठा करना है और उन लोग फ़ीस निकाल के ले भी रहे हैं. और दूसरी बात यानी कि बच्चे जो है सिर्फ मोबाइल ही लेते हैं तो बच्चों के जो आँखों के ऊपर बहुत ही असर पड़ता है. उनकी जो देखने की शक्ति है वो थोड़ी सी कम हो जाती है और बच्चे सिर्फ गेम्स के बहाने मोबाइल देखते हैं और फिर बहुत सारे प्रॉब्लम्स फेस कर रही हैं. तो बच्चों के पास ऐसे फ़ोन नहीं है, उनके पेरेंट्स को ऐसा, उनके पेरेंट्स अब इमोशनली सोचिए ना, हाँ मैम मैं घर पे रख दूँगा फ़ोन, आप मुझे बता दीजिएगा. मेरे घर पे एक ही फ़ोन है. चाइल्ड 2-3 होंगे. चाइल्ड 2-3, उनको कैसे उनकी टाइमिंग फिक्स करना, बच्चों को समझाना बहुत डिफ़िकल्ट हो पा रहा. पेरेंट्स के लिए भी ये डिफ़िकल्ट हो रहा है, एज वेल एज सबके लिए नहीं हो रहा, लेकिन पेरेंट्स के लिए, टीचर्स के लिए 3 लोग ऐसे हैं जो एजुकेशन की वजह से बहुत पीछे जा रहे हैं. ऑनलाइन शिक्षण चालू कर्યું છે, ભલે ટ્રેનિંગ નથી છતાં પણ બાળકોને કંઈક આપણે આપી શકીએ, એમનો ટાઈમ વ્યર્થ બગડે નહીં એટલા માટે આપણે આ શિક્ષણ ચાલુ કર્યું છે. અલબત્ત થોડી ટ્રેનિંગ લીધેલી હોત શિક્ષકો તો સારું હતું. અત્યારે પેલું ઝૂમ ને એવી બધી જે એપ છે એ આપણે અત્યારે ચાલતી નથી, એટલે વોટ્સએપ પર એનું રેકોર્ડિંગ કરી વિડીયો કરીને છોકરાઓને મોકલવું પડે છે. બીજું છોકરાઓને ત્યાં વાલીઓ એટલા બધા સદ્ધર નથી કે બધાના અલગ અલગ મોબાઈલ ફોન હોય. જે ટ્રાઇબલ એરિયા છે, જે આદિવાસી વિસ્તાર છે, એ વિસ્તારની અંદર માણસોના ઘરે ટીવી પણ નથી, મોબાઈલ પણ નથી. તો એવા લોકોનું શું કે ઓનલાઈન શિક્ષણ એમને કેવી રીતે પૂરું પાડવું? એટલે હાલની તકે આ એક પ્રશ્ન છે, પણ જો સોલ્વ થાય વહેલી તકે તો સારું. છોકરાઓને પણ મજા આવે છે. ક્યાંક બાળકો એવું કહે છે કે અમને ખબર નથી પડતી, વચ્ચે નેટવર્ક જતું રહેશે, તો એવા પ્રોબ્લેમ થાય ત્યારે શું? એ નેટવર્કનો પ્રોબ્લેમ છે, એ આપણે સમજી શકીએ. બાકી એ લોકો એન્જોય કરે છે, આ નવું છે ને. घर पे पढ़ाना
और स्कूल में पढ़ाना, दोनों में काफ़ी अंतर होता है। घर पे अगर स्कूल में टीचर्स आकर के उनको पढ़ाते हैं तो अमुक पेरेंट्स ऐसे होते हैं जिनके पास लैपटॉप की सुविधा नहीं होती है, मोबाइल की सुविधा नहीं होती है। ऐसे बच्चे तो ऑनलाइन एजुकेशन से वंचित रह जाते हैं। और जिनके पास होता है उनके पास मान लो मोबाइल है लेकिन कनेक्टिविटी नहीं मिल रही है, नेटवर्क का प्रॉब्लम आ रहे हैं, इशूज आ रहे हैं। ऐसे बहुत सारे कंप्लेंट्स वालियों की तरफ से भी आए हैं कि ये चीज़ें प्रॉब्लम्स हो रही है। लेकिन उसके लिए क्या किया जाए? टीचर्स से, एक तो टीचर यहाँ पे 2-2 महीने की उनको सैलरी नहीं मिली है, ऊपर से इतना लोड सा करके वर्क कर रहे हैं, आके क्लास में पढ़ा रहे हैं, लेक्चर ले रहे हैं, लेकिन फिर प्रॉब्लम्स हो रहे हैं, तो उसके लिए जवाबदार कौन? એટલે આરોગ્યની દ્રષ્ટિએ પણ આ બહુ નુકસાનકારક છે. આપણે આર્થિક રીતે સંકળામણ, એક બાજુ ભાર, નાના કુમળી વયના બાળકો નર્સરી, કેજી, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, આપણે કહેતા હતા ભાર વિનાનું ભણતર. હવે ઓનલાઈન આવવાનું છે, ઓનલાઈન પપ્પા શું ભણાવશે, શું કરશે, એ જ વાતો આપણે જોઈ રહ્યા છે. એટલે વાલીઓને ફરિયાદ સાંભળી, વાલીઓ કહે છે અમે લોકો હાજર રહીએ છીએ કે વગર નેટનો પ્રોબ્લેમ હોય છે અને બાળકો તો એકદમ ગાંડા થઈ જાય છે કે શું કરું પપ્પા, આમાં શું કરું, ટીચરે શું ભણાવ્યું મને ખબર નથી, હું પરીક્ષા લેશે તો શું કરીશ. અનેક પ્રશ્નોનો એક જ નિરાકરણ ઓનલાઈન. અને ટીચરોને પણ ઘણી વખત કેટલી સ્કૂલોએ ઇન્સ્ટ્રુમેન્ટ વસાઈ છે, એ ઇન્સ્ટ્રુમેન્ટના પૈસા પણ વસૂલવામાં આવી રહ્યા છે. કેટલીક સ્કૂલો પાસે સગવડો નથી, જેથી કરીને જે ઓનલાઈન કરવાનું હોય છે, ઓનલાઈન જે રીતે ભણાવવાનું હોય છે એ ભણાઈ પણ નથી શકતા. આના નકારાત્મક પાસા જોતા એક જ વસ્તુ કહીએ કે કુમળી વયના બાળકો ઉપરથી આ ત્રાસ દૂર કરવામાં આવે અને ઓનલાઈન સિસ્ટમ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવે, જેથી કરીને નાના કુમળી વયના બાળકો, કેમ કે શિક્ષણ અને સંશોધન કેન્દ્રએ એ કહ્યું હતું કે નાના કુમળી વયના બાળકોને ક્યારે પણ અસહ્ય ત્રાસ આપીએ તો 45 વર્ષની ઉંમર પછી એની યાદશક્તિ ઓછી થઈ જાય. એટલે આરોગ્યની દ્રષ્ટિએ નાના નર્સરી કેજીથી લઈને એક ધોરણ 3 સુધીના બાળકો માટે તો આ ખૂબ જ આઘાતજનક છે અને એ લોકો માટે ખૂબ જ ભયજનક છે. એટલે 3 સુધીના બાળકોને તો એકદમ ઓનલાઈન શિક્ષણ તાત્કાલિક અસરથી બંધ કરી દેવું જોઈએ. ઓનલાઈન એજ્યુકેશન એવું સરસ શબ્દ નહીં. હું ઘણી વાર ન્યૂઝ ચેનલો બધું હું જોતો હોઉં છું, એટલે તમે નહીં, ઢગલો આંકડાઓ આપવામાં આવે છે. આ સાલમાં આટલા ભણ્યા, આ સાલમાં આટલા ભણ્યા, આટલા લોકો ભણી રહ્યા છે, આટલી સિસ્ટમ છે, આટલું કાર્યરત છે. વાસ્તવિકતા તમે જોઈ નથી. આગળ બધા ઇન્ટરવ્યુમાં શું છે પરિસ્થિતિ તમે સાંભળી લીધું. એટલે ઢાંક પીછોડો કરવો અને અમે ભણાઈ રહ્યા છીએ એવો દેખાવ ચાલુ રાખવો, શાળા સંચાલકને ફી મળે, આમાં તો પેલા સ્કૂલ વર્ધીવાળા બગડ્યા છે. વેકેશનમાં 1 મહિના મફત પૈસા આપતા હતા, એમ શાળાઓ મોબાઈલમાં કશું શું સકોરું ભણાવે છે કે એ બાને ફી ભરવાની થઈ તમારે, તો અમને 3 મહિનાના પૈસા નવેમ્બર સુધી સ્કૂલ ના ખુલે તો અમને પૈસા આપી દો, નહીં તો નવી સ્કૂલ ખુલશે એટલે અમે લોકો એ વિદ્યાર્થીને નહીં લઈ જઈએ જેણે 3 મહિનાના પૈસા ના ભર્યા હોય, એટલે અમને એમને પૈસા આપી દો. આ પેલું જે ઓનલાઈનનું શરૂ કર્યું ને પાછળ આ બીજું લટકણી વળગ્યું છે. સ્કૂલ રિક્ષા અને મારુતિ વાન જે લોકો બાળકોને શાળાએ લઈ જાય છે એ કે 4-5 મહિનાના એમને પૈસા આપી દો. આગળ તો આપ્યા લોકોએ માર્ચમાં આપ્યા, એપ્રિલમાં આપ્યા, હજુ પેલા નવેમ્બર સુધીના માગે છે, નહીં તો તમારા બાળકનો બહિષ્કાર કરવામાં આવશે એસોસિએશન દ્વારા. આવી વાતો છે. 5 આંગળી સરખી નથી. કોઈ ઘણા એવા રિક્ષાવાળા કે અમારે જોઈતા જ નથી, અમે વર્ધીથી કમાઈશું, બહાર ફરી લઈશું, ખોટી પૈસા નથી. કેટલાક સંગઠનો આવા પણ છે. આવા તબક્કે વાલીને મોટી ચિંતા સતાઈ રહી છે બાળકની આંખની. મોબાઈલમાં તમને ખબર હશે એક બટન આવે છે, એના અલ્ટ્રાવાયોલેટ કિરણોને ડલ કરવા માટે યલો કલરનો મોબાઈલ થઈ જાય એવું દબાવ એટલે યલો. તમને ખબર છે એનું કારણ શું છે? આંખને નુકસાન ના થાય એના માટે. સતત મોબાઈલ જોવાના કારણે બાટલી કાચના ચશ્મા આવશે એવું પપ્પા કહેતા હતા, મમ્મી કહેતી હતી કે બહુ ના મોબાઈલમાં ગેમ રમ કર, પેલો કાર્ટૂન જોજો કરે, ના જોજો કર, બાટલી કાચ આવશે, બાટલી કાચ. આજે સાચું થવા જઈ રહ્યું. સરકારની મહેરબાનીથી આપણને બજારમાં અનેક લોકો બાટલી કાચ વાળા બાળકો મળશે 6 મહિના પછી. બધાને બાટલી કાચ, ઝીણી આંખો વાળા. હસવાની વાત નથી, સમજવાની ને ભયજનક સિગ્નલ છે. આ નિર્મા સ્પેશિયલ બતાવી રહ્યું છે. આંખો સુકાઈ જાય છે, ઘણી વાર પાણી સુકાઈ જાય, પલક ના ઝપકાવો તો પાણી અંદર આંખોમાં ના આવે એના કારણે ડ્રાય આંખો તમારી સુકાઈ જાય. એક ધારી જોયા કરતો થિયેટરમાં, ઘણી વાર બહાર આવતા તમને આંખ દુખે છે. કેમ? આંખો ડ્રાય થઈ ગઈ.
ક્લાઇમેક્સ આ તે બધું એક ધારી જોયા કરી, પલકના ઝપકાઈ એટલે આ સમસ્યા હું બધું બોલું એ બધું ના જામે. એના કરતાં આઈ સ્પેશિયાલિસ્ટ છે ડૉક્ટર કુંદનબેન ગજ્જર, એમને સાંભળીએ આપણે કે બાળકના હાથમાં મોબાઈલ આપીને એને મોબાઈલમાં ભણાવવાથી શું શું આંખની જોડે નુકસાન થવાનું છે, એમના મુખે સાંભળો. As a eye surgeon, I would say કે that is not good because children are એક બાજુ ચિલ્ડ્રનને આપણે એક્સપોઝર એટલે સ્ક્રીન એક્સપોઝર ઓછું કરવાનું કહેતા હોય છે, એની સામે આપણે સળંગ 3 થી 4 કલાક બાળકને સ્ક્રીન સામે જોવાનું કહીએ ફોર એજ્યુકેશન, આઈધર ઇટ ઇઝ લેપટોપ, આઈપેડ કે મોબાઈલ. એના લીધે આંખને એટલું નુકસાન થતું હોય છે બિકોઝ બાળકને એ નથી ખબર હોતી કે આંખ બ્લિંક કરવી જોઈએ, કેટલા ડિસ્ટન્સે રાખીને ભણાવવું જોઈએ કે ભણવું જોઈએ. સો દેટ એના કારણથી છેલ્લા 2 મહિનાથી જે એજ્યુકેશન ચાલુ થયું છે કે 1.5 મહિનાથી અમારે ત્યાં રેગ્યુલર પેશન્ટ આવવાના આંખના બર્નિંગના, ચશ્માના નંબર વેરિએશનના, આંખમાંથી પાણી પડવું, આંખ લાલ થવી, એવા બધા સિમ્ટમ સાથેના ઓનલાઈન એજ્યુકેશનના લીધે બાળકોમાં પ્રોબ્લેમ્સ વધ્યા છે, એટલે પેશન્ટ પણ વધ્યા છે એ રીતના. સો આઈ વુડ સે એઝ અ આઈ સર્જન કે આઈધર ઇટ શુડ બી મોનિટર્ડ બાય પ્રોપર ટીચર્સ કે વેધર સ્ટુડન્ટ્સ આર ડુઈંગ વેલ વિધાઉટ online staring, and I will say કે આ education કે online education may not be that good because છોકરાઓને આંખના પ્રોબ્લેમ્સ વધે છે. એટલે આમ તો 20-20નો રૂલ્સ રાખવો જોઈએ, એવરી 20 મિનિટ્સ 20 સેકન્ડ યા 1 મિનિટ યા 2 મિનિટ બાળકને ડિસ્ટન્સ ઓબ્જેક્ટ ફોકસ કરાવવું જોઈએ જે એને ગમતી વસ્તુ હોય. એન્ડ સેકન્ડ થિંગ ઇમ્પોર્ટન્ટ ઇઝ બ્લિંકિંગ. બાળકને બ્લિંક કરવાનું પણ સમજાવવું પડે કે ડોન્ટ સ્ટેર કન્ટિન્યુઅસલી ઓન મોબાઈલ ઓર એની ગેઝેટ, ઇન બિટવીન બ્લિંક કરવું જોઈએ, જે નથી થતું હતું અને દેટ્સ વાય પ્રોબ્લેમ્સ થાય છે. ઓનલાઈન એજ્યુકેશન 1 વર્ષ બાળકનું બગડેલું જ છે. તમે સમજો આ જે રીતે આ શાળા ખોલવાનો સમય ચાલુ થયો ત્યારથી શાળાઓ બંધ છે અને માર્ચ મહિનાથી વેકેશન પડતા પહેલાંથી બંધ થઈ ગઈ છે, બોર્ડની એક્ઝામ પહેલાંની બંધ થઈ ગઈ છે. શું બાળક દાદર પીટશે આ વર્ષમાં? એના પગથિયાની કડીમાં આ વર્ષે ધારો કે 6ઠામાં, 7મામાં, 8મામાં, 9મામાં કે 10મામાં શું ભણ્યું છે? શું ભણ્યું છે? દિવાળીની એક્ઝામ સુધીમાં શું એ ભણી બતાવશે? 25 રૂપિયાની માટલી ટકોરો મારી લઈએ છે કે રણકારવાળો અવાજ આવે છે કે નહીં. એક રિક્ષા કરીએ તો રિક્ષાવાળો યોગ્ય જગ્યાએ ના ઉતારતા સુધી રૂપિયો નથી આપતા. એવા તબક્કે વાલીઓની દશા એવી છે કે આ ઓનલાઈન એજ્યુકેશન જેમાં સામો પ્રશ્ન નથી પૂછવાનો, લેવાનું છે, ખાલી લેવાનું છે, બાળકને આંખની તકલીફ આપવાની છે. આ ચિત્ર છે ઓનલાઈન એજ્યુકેશનનું. અને છતાંય બાપડા બિચારા વાલીઓ ફી ચૂકવશે કારણ કે શિક્ષક ભાઈઓનો પગાર કરવાનો છે. સેલ્ફ ફાઇનાન્સ સરકારનું આપેલું સરસ મજાનું ભેટ, બધા દોડીને સેલ્ફ ફાઇનાન્સ કરી ગયા હતા શાળાને. હવે પગારના પૈસા નથી છે, ચૂકવવા નથી, કેટલાય શિક્ષકોનો પગાર નથી મળેલા. પણ હવે એ બધું ચર્ચા સ્થાને છે. સવાલ એ છે કે ઓનલાઈન એજ્યુકેશન કેટલું સફળ અને આંખના ડૉક્ટરની દ્રષ્ટિએ બાળક માટે કેટલું નુકસાન કરતા, એ અમારી રજૂઆત હતી. ફરી મળીશું નિર્મા સ્પેશિયલમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો.